ગીર સોમનાથના તાલાલા પંથકના 45 ગામના ખેડૂતોને હાલાકી. ગીર સોમનાથના તાલાલા પંથકમાં 45 ગામના ખેડૂતોને હાલાકી. ગામ નમૂના નંબર 12માં ખેડૂતોના વાવેતરની નોંધણી 2 વર્ષથી બંધ. સરકારી લાભ લેવામાં, બેંકમાંથી ધિરાણ લેવામાં ખેડૂતોને મુશ્કેલી. સામાજિક કાર્યકર ધવલ કોટડિયાએ કરી ઉચ્ચ કક્ષાએ રજૂઆત. ગીર સોમનાથ જિલ્લાના તાલાલા ગીર પંથકના 45 જેટલા ગામોના ખેડૂતોને છેલ્લા 2 વર્ષથી ગામ નમૂના 12માં ખેડૂતોના વાવેતરની નોંધણી બંધ થઈ ગયેલ છે, જેથી ખેડૂતીને સરકારી સહાય કે બેંકમાંથી ધિરાણ મેળવવામાં ખૂબ જ મુશ્કેલી પડી રહી છે. આ બાબતે વાડલા ગીરના સામાજિક કાર્યકર અને ખેડૂત ધવલ કોટડિયાએ મામલતદાર સહિત ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી છે અને વહેલી તકે આ સમસ્યાનો ઉકેલ આવે તેવી માંગ કરી છે. મારું નામ ધવલ કોટડિયા, ગામ વાડલા ગીર. તાલાલા તાલુકાના 45 ગામડાઓમાં 7/12ની ગામ નમૂના નંબર 12માં પાણીપત્રકમાં પિયતના સાધનો કે કોઈ પણ પાકની માહિતીનો ઉલ્લેખ કરવામાં આવેલ નથી. છેલ્લા 2 વર્ષથી અપડેટ થયેલી નથી, જેમના કારણે ખેડૂતોને ખેતીવાડીની કે બગાયતી યોજનાનો લાભ લેવા માટે મુશ્કેલી પડે છે, જેમાં કોઈ પાકનો ઉલ્લેખ હોતો નથી, જેના કારણે સહાયથી વંચિત પણ રહેવું પડે છે અને જરૂરી હોય તો તેમને વાવેતરનો દાખલાઓ રજૂ કરવા પડે છે અને વાવેતરના દાખલા મેળવવા માટે પણ અગવડતા પડે છે. અમારા ગામડાઓમાં વાડલા ગામ સહિત 10 થી 11 ગામમાં વહીવટદાર શાસન છે, જેથી વહીવટદારની સહી કરાવવા માટે પણ એક ગામથી બીજા ગામે જવાની ફરજ પડે છે, જેથી ખેડૂતોને મુશ્કેલી પડે છે. આ બાબતે મામલતદારશ્રીને પત્ર લખી અમે આ અમારા પ્રશ્નનું વહેલી તકે નિરાકરણ આવે એવી રજૂઆત કરેલી છે.